સુરતના વરાછાની એસબીઆઈમાં 50 લાખની લૂંટને મામલે હવે વરાછા પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી। સમગ્ર લૂંટ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 27 એપ્રિલના રોજ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। અંજામ લંબે હનુમાન રોડ પર ધોળા દિવસે આ લૂંટને આપવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી। 27 એપ્રિલના રોજ લૂંટની આ ઘટના બની હતી। એસબીઆઈમાં 50 લાખની લૂંટ કરવામાં આવી હતી। વરાછા પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી। સમગ્ર લૂંટ કેસમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 27 એપ્રિલના રોજ લૂંટને જે અંજામ આપવામાં આવ્યો હતો, સીસીટીવી ફૂટેજ જે પ્રકારે લૂંટના સામે આવ્યા હતા। લંબે હનુમાન રોડ પર ધોળા દિવસે લૂંટ થઈ હતી અને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને વધુ 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। દ્રશ્યો જે પ્રકારે સામે આવ્યા હતા, સીસીટીવી ફૂટેજની મદદથી સમગ્ર લૂંટ કેસમાં અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી। એસબીઆઈમાં 50 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે એસબીઆઈના કસ્ટમર્સ હતા તેમને બંધક બનાવવામાં આવ્યા હતા અને બંદૂકની અણી પર લૂંટ ચલાવવામાં આવી હતી। 50 લાખની આ લૂંટ ચલાવવામાં આવી હતી। રીતસરના એસબીઆઈમાં ફિલ્મી ઢબે આ લૂંટારુઓ ઘૂસી ગયા હતા અને ધોળા દિવસે લૂંટ કરી હતી।